ખેરાલુ શહેર નજીક આવેલો રૂપેણ નદી પરનો પુલ બંધ કરવામાં આવ્યો। ખેરાલુથી વડનગર વલાસણા સહિતના ગામો તરફ જવા માટે ભારે વાહનોની અવરજવર માટે પુલ બંધ કરવામાં આવ્યો છે। રૂપેણ નદી પરનો પુલ જર્જરિત જાહેર થતાં અધિક કલેક્ટર શ્રી જસવંત જેગોડાએ 18/7થી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। રૂપેણ નદી પરના ભારે વાહનો પસાર ન થવા જાહેરનામાના બોર્ડ લગાવવામાં આવ્યા, છતાં અવરજવર ચાલુ તે કોની મહેરબાનીથી અનેક સવાલો જોવા મળી રહ્યા છે। ખેરાલુથી વડનગર વલાસણા અને અમદાવાદ સહિત ઈડર વગેરે તરફ જતા માર્ગો પર ભારે વાહનોના રૂટ ડાયવર્ઝન આપવામાં આવ્યો છે। વડનગરથી સુંઢિયા રોડથી આવવા જવા માટે આદેશ કરવામાં આવ્યો છે। દરેક ભારે વાહનોને 20 કિલોમીટરનું અંતર વધુ કાપવાની ફરજ પડશે। રૂપેણ નદી પરથી ભારે વાહનો વધુ અવરજવર કરે તો પુલ તૂટે અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર સાબદું બન્યું છે, પરંતુ ઘોડા ભાગ્યા બાદ તબેલાને તાળા જેવી સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ હજુ સુધી ભારે વાહનો ચાલુ જોવા મળી રહ્યા છે। ખેરાલુ પોલીસ દ્વારા ભારે વાહનોની અવરજવર માટે ગટ્ટુ કરે તેવી માંગ ઊભી થવા પામી છે। આરએનબી વિભાગ દ્વારા હાલ તો બંને તરફ બમ્પ બનાવી દેવામાં આવ્યા છે। રૂપેણ નદીનો પુલ પહોળો કરવાની મંદ ગતિએ ચાલતી કામગીરી ચર્ચાનો વિષય બની છે, ત્યારે ભારે વાહનોની અવરજવર હોવા છતાં આજે જર્જરિત પુલો મુદ્દે સરકાર સફાળી જાગી છે, પરંતુ અમલ થાય તે જરૂરી જોવા મળી રહ્યું છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે।